તો શાસ્ત્રીજી આમ દેખવા જઈએ જ્યોતિષ વિજ્ઞાન છે કે કળા? જન્મકુંડલી જ્યારે બંને વર અને કન્યાની મળાવતા હોય તો ક્યારેક એ 12 કે 13 ગુણ બી મળતા હોય તો શું એમને લગ્ન કરવા જોઈએ? હાલ છે ને એક મિથ ચાલે કે માંગલિક છોકરો હોય તો સામે માંગલિક હોવું જોઈએ અથવા ના માંગલિક હોવું જોઈએ. માંગલિક લગ્નવાળા જે બી પુરુષ હોય કે સ્ત્રી હોય એ બંનેના લગ્ન લેટ થાય છે. તો આના પર શું કહેવું છે તમારું? આપણા શાસ્ત્રમાં તો લખેલું છે કે જે તમે વિચારશો, જેવું તમે જેની જોડેથી જેવી પ્રકારની એનર્જી લેશો એ તમને મળશે. એમાં તમે શું માનો છો? પછી આપણે બહુ વખત દેખ્યું શાસ્ત્રમાં યંત્ર, મંત્ર, તંત્ર આ ત્રણેય શબ્દનો ક્યાંક ને ક્યાંક. તો જો યંત્રને હું સ્પેસિફાય બોલું તો યંત્ર છે ને એના પર છે ને એક ચતુષ્કોણ અથવા તો ક્યાંક ને ક્યાંક ટ્રાયેંગલ હોય છે. એનો મતલબ શું હોય છે? તો શિવ પૂજા કરવાથી આપણા કયા ગ્રહને ઇફેક્ટ કરી શકે? કે બધા ગ્રહ કવર થઈ જાય ખરા શિવ પૂજા કરવાથી જ ખાલી? સળી સાથેથી લોકો છે ને ગભરાય છે. જો લગ્નના જોડા જો લગ્નની વાત કરવા જતા ને ત્યાં જો પુરોહિત કે બ્રાહ્મણ એમને કહે કે ભાઈ આ ભાઈને તો સળી સાથી ચાલી રહી, એનું લગ્ન ના થાય. તો આ સળી સાથી પાછળનું શું છે?